હેલો મિત્રો, નમસ્કાર. જ્યારે આપણે લાંબી મુસાફરી કરવા માટે રસ્તા પર નીકળતા હોઈએ, હાઈવે પર નીકળતા હોય ત્યારે સૌથી મોટો માથાનો દુખાવો કેટલો સમય લાગશે? જલ્દી કરો. 1 મિનિટ સાહેબ, લાઈન ધીમે ધીમે ચાલે છે. અરે ભાઈ જલ્દી કરો ને. ટોલ પ્લાઝા એટલે આપણી દેશી ભાષામાં ટોલ નાકું, જ્યાં લાંબી લાઈનો હોય છે. ભલે ફાસ્ટેગ આવી ગયું, પરંતુ પેલું બેરિકેડ તો ઊંચે નીચે તો થવાનું જ. શું તમે માનશો કે હવે ભારતમાં પ્રથમ એવું ટોલ પ્લાઝા કે ટોલ નાકું છે એ સમગ્ર ભારતમાં છે. એ પ્રથમ એવું ટોલ નાકું ગુજરાતમાં બન્યું છે, જ્યાં તમારે ટોલ નાકા પર બિલકુલ સ્પીડ ઘટાડ્યા વગર જે સ્પીડે તમે જાઓ છો એ સ્પીડે જવાનું. તો એ ટોલ નાકું ક્યાં આવેલું છે, કઈ રીતે કામ કરે છે, શું બિલકુલ ધીમી નહીં પાડવાની, શું તેમાં બેરિકેડ ઉપર નીચે નહીં કરવાના, તો કઈ રીતે કયા સિસ્ટમથી એ ટોલ નાકું છે એ કામ કરશે, તો દરેક બાબતને સરળ ભાષામાં છે એ વિગતવાર સમજવું છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારું એક લાઇક કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમે એ જાણવા માટે જ આતુર રહેશો કે આ ટોલ પ્લાઝા કે આ ટોલ નાકું ક્યાં આવેલું છે. તો આ ટોલ નાકું ગુજરાતના સુરત પાસે નેશનલ હાઈવે નંબર 48 પર 84 ટોલ પ્લાઝા પર ભારતનું પહેલી મલ્ટી લેન ફ્રી ફ્લો, ભારતનું પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ એટલે કે MLFF સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અહીંયા કોઈ પણ પ્રકારનો બેરિયર જે ઉપર નીચે છે, ગાડી ધીમી રાખવાની કે ગાડી બંધ કરી દેવાની, લાઈનોમાં ઊભું રહેવાનું કે કોઈ બમ્પ પણ નહીં. જે રીતે રસ્તો એકદમ ખુલ્લો હોય અને તમારી ગાડી છે એ સ્પીડ ઘટાડ્યા વગર છે એ જવા દેવાની અને તમારો ટોલ ટેક્સ છે એ કપાઈ જાય. તો તમને સવાલ થતો હશે કે આ ટેકનોલોજી કામ કઈ રીતે કરશે. કામ કરવાની વાત નથી, હાલ એ ટોલ પ્લાઝા છે એ ચાલુ થઈ ચૂક્યો છે અને કઈ રીતે કઈ ટેકનોલોજીથી છે કામ કરી રહ્યો છે તેની વિગતે વાત કરીએ તો આ ટોલ પ્લાઝામાં બે મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ RFID રડાર્સ, જે તમારા ગાડીના ફાસ્ટેગને છે હાઈ સ્પીડે છે રીડ કરી લેશે. એ તમારો નાનકડો ફાસ્ટેગ છે, તમે 80 કે 100 કે 120ની સ્પીડે જઈ રહ્યા છો તો પણ આ ટેકનોલોજી છે એ તમારા નાનકડા ફાસ્ટેગને છે સ્કેન કરી લેશે કે રીડ કરી લેશે. અને બીજી ટેકનોલોજી છે ANPR, જે કેમેરો છે અને જેનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિઝેશન. જે આ હાઈટેક કેમેરો છે જે તમારા નંબર પ્લેટનો ફોટો છે એ પાડી લેશે. જો કોઈ કારણોસર પહેલી ટેકનોલોજી કામ કરતી નથી, ફાસ્ટેગ ને છે એ રીડ કરી શકતું નથી, તો આ બીજી ટેકનોલોજી તમારા નંબર પ્લેટ પરથી તમારા એકાઉન્ટમાંથી જે ટોલ ટેક્સ છે તે કાપી લેશે. આનાથી ફાયદો શું થશે? સૌ પ્રથમ તો તમારા સમયની બચત થશે. તમે કોઈ લાંબી ટ્રીપ ઉપર જઈ રહ્યા છો, 5 થી 6 કે 10 ટોલ પ્લાઝા છે આવે છે, તો દરેક ટોલ પ્લાઝામાં કોઈ લગ્ન પ્રસંગ હોય, લગ્નની સિઝન હોય તો લાઈનો લાગતી હોય છે. 5 થી 10 મિનિટ કે 15 મિનિટ છે તમારે લાઈનોમાં રહેવું પડતું હોય છે. તો હવે એ ઝંઝટ નહીં રહે અને તમારા ઈંધણની પણ બચત રહેશે. તમે ટોલ પ્લાઝા પર ગયા, ટ્રાફિક છે, લાઈનો છે, તમારી ગાડી ચાલુ કરો, બંધ કરો અને જે પેટ્રોલ અને ડીઝલ છે એ તમારી ગાડી છે સ્પીડમાં ટોલ પ્લાઝામાંથી જતી રહે અને 15 કે 20 મિનિટ ત્યાં તમે લાઈનોમાં રહો, ગાડી બંધ કરો, ફરી સેલેપ મારો, થોડા આગળ ચાલો, પાછા બંધ કરો. એમાં જે પેટ્રોલ ડીઝલનો બગાડ થાય છે એની પણ તમારે બચત થશે. સાથે પર્યાવરણને પણ ફાયદો થશે. કાર્બન ઉત્સર્જનમાં છે એ ઘટાડો થશે. સ્મૂથ ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થઈ જશે. જે રજાઓમાં, તહેવારોમાં જે ટ્રાફિકની સમસ્યા હતી તે હવે ભૂતકાળ બની જશે. આ નિર્ણય NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ધીમે ધીમે આ પૂરા દેશમાં લાગુ કરવા જઈ રહી છે. જેની પહેલ છે આપણા ગુજરાતમાં અને સુરતમાં 84 જે ટોલ પ્લાઝા આવ્યો છે
ત્યાંથી શરૂઆત થઈ છે અને હાલ તે ચાલુ પણ સિસ્ટમ થઈ ચૂકી છે, જે ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આ એક ઐતિહાસિક પગલું છે. શું તમે આ ટોલ પ્લાઝા પરથી પસાર થયા છો કે કેમ? શું તમને અસંભવ લાગ્યો છે કે કોઈ ટોલ પ્લાઝામાં છે, અમારી ગાડી રોકવામાં આવી નહીં અને અમારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ટોલ ટેક્સ તો કપાઈ ચૂક્યો છે? શું એવી અનુભૂતિ કોઈને થઈ છે કે કેમ? શું હવે ટોલ નાકા પર જે ભલામણવાળાઓ છે તેને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે? કેમ કે આ ટેકનોલોજીથી કે કેમેરાથી છે કોઈ વ્યક્તિ બચી શકતો નથી. તો શું તમે આ ટોલ પ્લાઝા પરથી પસાર થયા છો? તમારો શું અનુભવ છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. જો તમને આ માહિતી ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો. આવી ટેકનોલોજીની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.